સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં તારાપુર ગામે માયરા સાર્વજનિક પુસ્તકાલય દાતાઓના સહયોગ થકી નિર્માણ થયું છે, જેનું લોકાર્પણ આદિજાતિ મંત્રી કુંવરભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું, જેમાં માજી સુરત જિલ્લા શિક્ષણાધિકારી નૈશદ મકવાણા દ્વારા પુસ્તકાલય અંગે જરૂરી સુંદર માર્ગદર્શન આપ્યું। મંત્રી કુંવર હળપતિ દ્વારા 1,11,000 તેમજ સાંસદ પ્રભુ વસાવા દ્વારા 51,000 આપવાનું જણાવ્યું હતું। માંડવી તાલુકાના તારાપુર ગામે જે તાલુકાના ઊંડાણના અને જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે। આમલી ડેમની આજુબાજુના વિદ્યાર્થીઓ માટે ભણવા માટે કે કોમ્પિટિશન એક્ઝામ માટે વાંચન લેખન માટે જે આ વિસ્તારની જરૂરિયાતને મૂર્તિમંત કરવા માટે ભાઈ ગામના સરપંચ શ્રી કલ્પનાબેન અને ભાઈ જિજ્ઞેશભાઈ વસાવાએ જે એક અન્યને પ્રેરણાદાયી એવો સાંપ્રત સમયમાં યુવાઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આ બેવજણને હું અભિનંદન પાઠવું છું। અને આ જે માયરા સાર્વજનિક લાઇબ્રેરી આ વિસ્તાર માટે ખરેખર એક આશીર્વાદરૂપ બની રહેશે અને વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે જે આ ખૂબ જ એક સાનુકૂળ જગ્યા આ વિસ્તારની બની રહેશે। તારાપુર ગામે સરપંચ શ્રી કલ્પનાબેન અને જિજ્ઞેશભાઈના કાર્યનિધિની અંદર ગામમાં એક ઉમદા પ્રકારનું કહી શકાય તેવું કામ એટલે ગ્રંથાલયનું કામ। ગામના બાળકો માટે, આજુબાજુમાં ભણતા બાળકોને માટે સારી લાઇબ્રેરી અહીંયા લગભગ 20 લાખથી વધુ રકમની લાઇબ્રેરી આપી છે, માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોમાં આ જ લાઇબ્રેરીમાંથી કેટલાક બાળકો ભણીને ચોક્કસ નોકરી પ્રાપ્ત કરશે, કોઈ તલાટી બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ પોલીસ બનશે, કોઈ PSI બનશે, કોઈ PI બનશે, કોઈ DSP બનશે, કોઈ IPS બનશે અને કોઈ IS બનશે। એવી ભાવના સાથે એમણે જે આ લાઇબ્રેરીનું કામ ચાલુ કર્યું છે, તો હું આપ સૌને અને ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચ એ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।